પણ આ મયુરભાઈ અમારી સાથે કોરોના કાળથી જોડાયેલા છો ક્યારથી? 7 વર્ષથી યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર વિડીયો જોઈ રહ્યા છે. કેટલા બધા એક તો અમારી સાથે કનેક્ટ છે, પણ એમના સગાવાલાઓનું કેટલા બધા લોકોનું હિલિંગ જેમણે અમારા દ્વારા કરાયું છે અને અનેક લોકોને આ પરિવારે સાથ આપેલી છે. તો બધા જ આજે આપણા બધાને આ ગોલ્ડન અવસર મળ્યો છે કે આ સગર્ભ પૂજન એમનું તો ભલું થવાનું છે. 1 વર્ષ 2 વર્ષમાં તમે પોતે જોશો કે આજે જે જગ્યાએ છે એના કરતા 100 ગણા ઉપરના લેવલ ઉપર સ્પિરિચ્યુઆલિટી, મની, હેલ્થ, કેરિયર બધી જગ્યાએ જોવા મળશે. પણ તમારી પાસે પણ 1 કલાક છે બરાબર ચિત્ત અને એકાગ્ર સાથે ભગવાનને જોવાના, આ બધા મંત્રોને જોવાના, આ બધી પૂજાઓ કરતા કરતા આપણા પણ બધાની સાથે રિલેશન સારા થાય, બધા આપણને પ્રેમ કરે, આપણે બધાને પ્રેમ કરીએ, આપણું કેરિયર સારું થાય. સમજી લેજો કે પૈસા તમારી પાસે 4 રીતે જ આવે છે. જેનો આ રિલેશન ખરાબ છે એની પાસે ક્યારે પૈસા HRCM મોબાઈલ છે બધા પાસે, લખો બધા. H એટલે હેલ્થ. દવા કોણ કોણ લે છે? હાથ ઉપર કરો. દવા લેનારો કોણ કોણ છે? સીધો હાથ. જ્યાં સુધી તમારી હેલ્થ સારી થતી નથી, સૌથી પહેલા આપણે કામ શેના ઉપર કરવાનું છે? જોશથી બોલો, શેના ઉપર કરવાનું છે? હેલ્થ. સૌથી પહેલા આપણે હેલ્ધી બનવાનું છે. બીજા નંબરની અંદર રિલેશન. તમને કોઈના પ્રત્યે અણગમો છે, મિચ્છામી દુક્કડમની થેરાપી શું કહે છે કે સૌથી પહેલા બધા વ્યક્તિ મારા મિત્ર છે અને હું બધાને લવ કરું છું. સામેવાળા લવ કરે કે ન કરે, હું બધાને મિત્ર માનું છું. એટલે બીજા નંબરમાં રિલેશન. જો તમારી હેલ્થ સારી છે, જો તમારા રિલેશન સારા છે, તો જ તમારું કેરિયર બને છે. અને કેરિયર બને છે પછી બખે બખા પૈસા એટલા ઉતરે છે કે જે આપણે ગણી શકતા નથી. ઓસગરમ સૂત્રમાં કીધું છે મંગલ કલ્યાણ. જોશથી બોલો મંગલ. હજી જો પાછળવાળા 2-3 બેન વાતો કરે છે. લાખો રૂપિયા ખર્ચીને આ પૂજન થયું છે. તમે તમારા ઘરે કોઈ વિધિકારક, સારા સંગીતકાર આ બધું કરો તો મિનિમમ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો તમારા જીવનમાં થાય. આજે તમને બધાને ફ્રી ઓફ ચાર્જ દર્શન, ભક્તિ, પૂજન, નૃત્ય કરવા મળ્યું છે. તો પ્રભુની એવી ભક્તિ કરી લો કે ભગવાન તમારે અમારા ઉપર અનહદ કૃપા વરસાવી જ પડશે. તો બધા 2 હાથ જોડી ચલો પહેલી ગાથા બોલવા જઈ રહ્યા છે. કમરથી ડટાર બધા. હેલ્થ, રિલેશન, કેરિયર અને ચોથા નંબરમાં મની. આવું સુંદર મજાનું બેનમૂન મકાન આપણું બને અને મકાનમાં પ્રવેશ થતા પહેલા દેવાધિદેવ ત્રિલોકીનાથ ભગવાન આપણા ઘરમાં આવે. આનાથી મોટું જગતનું કોઈ સૌભાગ્ય નથી. તો બધા ભગવત સ્તોત્રની પહેલી ગાથા ગણતા ગણતા આજની દિવ્ય સાધનામાં બધા શુભારંભ કરીશું.